જે તહેવાર છે એનું શું વિશેષ છે તે આપણને જણાવશે। મિત્રો, અસુરી શક્તિઓનો જ્યારે નાશ થયો એના પ્રતીક રૂપે આ પ્રસંગ ઉજવવામાં આવે છે। આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ આની પાછળનું એક વૈજ્ઞાનિક કારણ પણ એવું છે કે જ્યારે ઠંડીની ઋતુ ધીમે ધીમે વિદાય લેતી હોય અને એની સાથે જ આ હોળીનો ઉત્સવ એ ખૂબ ધાર્મિક રીતે માન્યતા ધરાવે છે અને એની પાછળની એક સરસ મજાની એવી કહાની પણ છે કે જે દુષ્કર્મો છે, જે પાપો છે, એને સળગાવીએ, એનો અંત લઈ આવીએ અને સારી અને શુભ શરૂઆત કરીએ। ત્યારે આજે અમારા જેતપુરના વોર્ડ નંબરમાં મનોજભાઈ પારઘી અને અમારા સદસ્ય ચેતનાબેન અને એમનો પરિવાર અને આ વોર્ડ અને વિસ્તારના લોકો દ્વારા સરસ મજાનું રૂડું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ તકે સૌને ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। ધન્યવાદ। આપણી સાથે છે નિલેશભાઈ। આજના કાર્યક્રમમાં તમામ લોકો ઉપસ્થિત છે અને આપણે સૌ જાણીએ છીએ કે પ્રપંચ કરનારી શક્તિ ગમે તેટલા પ્રપંચો કરે પરંતુ વિજય હંમેશા સત્યનો થાય છે। હોલિકાએ અનેક પ્રપંચો કર્યા, અગ્નિમાં લઈને બેસી ગયા, પરંતુ એ ચુંદડી પવનના હિસાબે તેના ઉપરથી ઉડી ગઈ અને સત્યનો વિજય થયો, ધર્મનો વિજય થયો। આ તહેવાર એ આપણે સૌને માર્ગદર્શન આપે છે કે ધર્મના રસ્તા ઉપર ચાલશું, સત્યના રસ્તા ઉપર ચાલશું તો વિજય 100% પ્રમાણિકતાનો થાય છે। આ તહેવારનું આ એક વિશેષ મહત્ત્વ છે। કાલે ચંદ્રગ્રહણ હોવાથી દિવાળીની જેમ ઓમ તો ધોકો હોતો નથી આ તહેવારમાં, પરંતુ ધોકા જેવું જ રહેશે કે કાલનો દિવસ છે એ સાયલન્ટ રહેશે અને પછી પરમ દિવસે આપણે ધૂળેટી મનાવશું। એ તહેવાર પણ અત્યંત ખૂબ જ પવિત્ર તહેવાર છે કે મનુષ્યના જિંદગીની અંદર જુદા જુદા રંગો ભરાય, તે આત્મીયતા સદાય, બહુજન હિતાય અને બહુજન સુખાયની જે ભાવના છે એ ખરા અર્થમાં ચરિતાર્થ થાય એના માટેનો આ તહેવાર હું માનું છું। એ ખૂબ ખૂબ પવિત્ર તહેવાર છે। તો આમ તો જીતુભાઈ વાત કરી દીધી, નિલેશભાઈ પણ વાત કરી દીધી ને હું એમાં સહમત છું, પણ અમારા માટે તો જેતપુર શહેરનો વોર્ડ નંબર 7નો એક વિસ્તાર છે બાપુની વાડી। મોટે ભાગે એક ચર્ચાના વિષય તરીકે કોઈ વાતમાં કહેતું હોય કે અમારો પરિવાર છે, અમારો વિસ્તાર અમારો પરિવાર છે, પણ અહીંયા અમારો જે વિસ્તાર છે એ ખરા અર્થમાં પરિવારની જેમ જ અમે અહીંયા બધા રહે છે અને અહીંયા ક્યારેય પણ મને યાદ છે ત્યાં સુધી અહીંયાથી ક્યારેય કોઈ પણ પ્રકારની ફરિયાદ બહાર નથી ગઈ। કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો બધા સાથે મળીને એનું જે કંઈ પણ સમાધાન હોય એ કરી લેતા હોય છે। આજે હોળી માત્ર હોળી જ નહીં, માત્ર ધૂળેટી જ નહીં, પણ તમામ તહેવારો અહીંયા ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવે છે અને બધા હળીમળીને સાથે રહીએ છીએ। અને સૌથી મોટી વાત તો એ કરું કે આવા જે તહેવારો છે એ આપણને સાથે બેસવાનો, સાથે મળવાનો, એકબીજા સાથે થોડો સમય પસાર કરવાનો મોકો મળે છે। બાકી આજની આ ભાગદોડીની જિંદગીની અંદર અત્યારે સમય કાઢવો બહુ મુશ્કેલ છે। ત્યારે હોળી હોય, ધૂળેટી હોય કે નવરાત્રિ હોય, એવા કોઈ પણ જે કાર્યક્રમો છે એ આપણે બધાને એક સંપથી બેસવા માટે થઈને આપણે એકબીજાની વાત કરી શકીએ, એકબીજાનું મન હળવું થાય, એકબીજા પોતપોતાની જે અંગત વાત છે એકબીજાને કરી શકે અને તહેવારની જે મજા છે એ માણી શકે, એના માટે તહેવારો હોય છે। ધન્યવાદ।